નમસ્કાર મિત્રો, આપણે હાલ છે કે નાના વરાછાના ઢાળમાં સરકારી અનાજ દુકાન નંબર 105 દુકાન નંબર 105 સરકારી વ્યાજબી ભાવની દુકાન. આજે અત્યારમાં મને સવારમાં ફોન આવતા હું હાલ અત્યારમાં અહીં આવ્યો છું જોવા માટે. તો હાલ અત્યારમાં તમામ કસ્ટમરને હજી અનાજ દેવાનું બાકી છે. આ તમે સાંભળજો. સાતમ આઠમના દિવસે એને ખોલી હતી, બરાબર. બૈરાઓ કોઈ લેવા નથી આવવાના, બરાબર. સાતમ આઠમ અત્યારમાં પાછી ખોલી છે તો તેમાં તમામને અનાજ દેવાનું બાકી છે, બરાબર. અને હાલ અત્યારમાં દુકાનમાં તમે જોઈ લો, એક પણ દાણો અનાજ નથી. આ હું તમને દુકાન બતાવું. તેલના પાઉચ સિવાય દુકાનમાં કોઈ વસ્તુ નથી. હાલ તમે જોવો, છે પેઢી નો ગણે અડધી ગુણી પેઢી છે. આ છે તેલના પાઉચ. આ હું તમને આખી દુકાન બતાવું મિત્રો. આ જોઈ આખી દુકાન ખાલી. હાલ આખી દુકાન ખાલી છે આ. અને આ જે છે ગ્રાહકો અત્યારમાં બૈરાઓ બૈસાકરા છોકરાને સ્કૂલે મેકવા જવાના, અત્યારમાં સ્કૂલે મેકવાના જવાના છે અને આ ધક્કા ખાય છે. હવે આ બેન જે છે 5 વાર ધક્કા ખાઈ ગયા. 5 વાર આ બેન ધક્કા ખાઈ ગયા છે, છતાંય અનાજ નથી મળ્યું. દુકાનમાં એનો જે છે જથ્થો આવેલો છે, જથ્થામાં અત્યારમાં તમે જો દુકાનમાં એક પણ દાણો અનાજનો નથી. તો આ માલ ગયો ક્યાં? આ માલ ગયો ક્યાં? હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે તમે આ જે છે તપાસ કરો. આ માલ જે છે બધો બારોબાર પાછળના દરવાજેથી વિયો જાય. આ જે દરવાજો છે ને પાછળ, એટલા માટે જ રાખ્યો. પાછળના દરવાજેથી આ તમામ માલ વિયો જાય છે. એટલા માટે રાજ્ય સરકારને મારી નમ્ર વિનંતી છે. હવે આજે આપણે બેન સાથે વાત કરીશું. બેન, તમે કેટલા દિવસના ધક્કા ખાવ છો અહીં લેવા માટે? ચોથો ધક્કો છે તમારા આ મહિનાનો. તો હજી તમને મળ્યું નથી. એક તો આપે છે તમને અડધું, અડધાનું અડધું છે એ તમને પૂરું નથી કરી શકતા. 4 મહિના થયા તમને નથી મળ્યું. ઓકે, આ જો તમે આપી દીધો, મહિલાઓને આપી દીધો. આ બેન પણ અહીં લેવા માટે છઠ્ઠો ધક્કો છે. વિચાર કરો. આ ખાલી મોદી સાહેબ એવું કહે છે કે સરકારી અનાજ નો ડાઉન ઉપરથી આપે જ છે, ઉપરથી તમામ જે છે એનું અનાજ આવે છે, પણ આ નીચે આવતા પહોંચતું નથી. હવે આ બેને 4 મહિનાથી અનાજ નથી મળ્યું. તો આ બેનું 4 મહિનાનું અનાજ ગયું ક્યાં? હું ખાલી એટલું કહેવા માંગુ છું ભાઈને દુકાન, ભાઈ આ ભાઈને, આ બેનને 4 મહિનાથી અનાજ નથી મળ્યું, ગયું ક્યાં એનું? અને હાલ અત્યારમાં તમારી પાસે કેમ નથી? એમ નહીં, અત્યારમાં તમારી પાસે તમારો સ્ટોક આવ્યો છતાં તમારી પાસે આમાં કેમ એક ટુકડો અનાજ નથી? અને કેમ હજી બાકી છે કસ્ટમરોને દેવાનું? 2-5 નહીં, અહીંયા સવારના બધા લાઈનમાં મને ફોન આવે છે. અને કેમ ફોન આવતા હું અહીંયા આવ્યો છું. અને મિત્રો, હું આનાથી સીધો આવીને ફરિયાદ, એટલે બાજુમાં જ આપણે નાના વરાછાના ઢાળ જે આપણે કહેવાય ને, ત્યાં જે છે આપણે ઝોનલ અધિકારી બેઠા છે. ઝોનલ અધિકારીને મેં જઈને કીધું, મેં તો આ રીતની આખી વાસ્તવિકતા છે. તો મને કે તમે અરજી લખીને આપો. હવે સાહેબ, અહીંયા અત્યારમાં માલ નથી, અરજી લખીને આપો તો એની ક્યારેય તપાસ કરવાના છે. હાલ અત્યારમાં બૈરાઓ અહીં માલ લેવા માટે ઉભા છે, અનાજ લેવા માટે. તો ઝોનલ ઓફિસ હું ત્યાંથી નીકળી સીધો મામલતદારને ફોન કર્યો. તો મામલતદાર પાસે અત્યારમાં ટાઈમ નથી ફોન રિસીવ કરવાનો. મામલતદારને પણ મેં ફોન કર્યો તો મામલતદારે ફોન રિસીવ ન કર્યો. પછી મેં કર્યો ડેપ્યુટી કલેક્ટરને ફોન. બરાબર. તો ડેપ્યુટી કલેક્ટરે એવું કર્યું કે ડીઓને ફોન કરીને મારો ફોન કાપી નાખ્યો. એટલે આમાં બધાને એકબીજાને ખો દેવાની વાત છે. નાના માણસો અમે કોઈને જોવાનું છે નહીં. તમામ લોકો એકબીજાને ખો દેવા માટે બંધાયેલા છે. કોઈ પણ દુકાનવાળો હોય, કારણ કે હરેક જગ્યાએ હરેકને આપતા જાય છે. હું ચોખ્ખું કહું છું કે હરેક જગ્યાએ હરેકને આપતા જાય છે, ઝોનલને આપતા જાય છે, ડેપ્યુટી કલેક્ટરને આપતા જાય છે. કોઈ એમાં ધ્યાન દેતું નથી. નાના માણસો પીડાય છે અને આમને નાના માણસો પીડાતા રહેવાના છે. એક પણ ટુકડો અનાજનો નથી આમાં જોઈ લો તમે. આખી દુકાનમાં આવડા તમામ કસ્ટમરોને બાકી છે. અને હાલ હું તેમાં મારા હિસાબે જે પણ કાર્યવાહી મારે થતી છે એ હું તેમાં કાર્યવાહી કરવા માટે હું અહીંયા ઉભેલો છું. સાંજ સુધી રહેવું પડશે તો પણ સાંજ સુધી રહે. પરંતુ આ લોકો જે છે, આ લોકોનો અનાજ ટાઈમે ને વ્યવસ્થિત. હા, પાછી એક વાત તો એ છે કે અડધું જ અનાજ આપે છે દર મહિને. પૂરું તો આપતા નથી કોઈ દુકાનવાળા. આ દુકાનની કોઈ દુકાનવાળા પૂરું અનાજ આપતા નથી. અડધું જ અનાજ આપે છે. અડધામાંથી અડધું જે આપે એ નથી આપી શકતા પૂરું. એટલા માટે હું અહીંયા ઉભેલો છું. આજે સાંજ સુધીમાં કંઈ પણ થશે, પણ આ લોકોને ટાઈમે અનાજ મળે. આના માટે મારી મહેનત ચાલુ છે. ખૂબ ખૂબ આભાર.